રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડ-ખાબડ રસ્તાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ધોરાજી નગરપાલિકા અને આરએનબી વિભાગ હસ્તક અનેક રસ્તાઓ બિસ્માર જોવા મળી રહ્યા છે, જેના કારણે તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી ન કરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકોને પડતી હાલાકી મુદ્દે તંત્રને જગાડવા આમ આદમી પાર્ટીનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। રસ્તા પર નીકળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 108 એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહન પણ નીકળી શકતા નથી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે। રસ્તામાં પડેલા ખાડાઓમાં ફૂલ પધરાવી અને સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। મારું નામ સલીમ મોગલ, આમ આદમી પાર્ટી ધોરાજી શહેર। આજ રોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તાઓ જે નગરપાલિકાના હોય, આરએનબી વિભાગના હોય, તેમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે। અત્યારે પરિસ્થિતિ એવી કપરી થઈ ગઈ છે કે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે અને વાહન પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી, બરોબર। જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રીના વિસ્તારની આ હાલત હોય, સાંસદની અને ધારાસભ્ય સરપંચથી લગાડીને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 30 વર્ષથી ભ્રષ્ટ ભાજપ ગુજરાતમાં સત્તા શાસન ચલાવી રહ્યું છે। તે છતાં ધોરાજી શહેરની હાલત બહુ કપરી છે। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ। આજરોજ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધોરાજી શહેરના આરએનબી તથા નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે। ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના બહારના આગેવાનો લોકોને લલચાવવા માટેથી લલચાવીને મત મેળવવા માટેથી પેરિસ જેવા રોડ રસ્તાને ખોટા પોકળ દાવાઓ કરેલ હતા। આજરોજ ધોરાજી શહેરના રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે। લોકોને આજરોજ અમે જાગૃત કરવા માટેથી તંત્રને ના કાન ખોલવા માટેથી લોકોને પુષ્પગુચ્છ આપી અને પુષ્પવર્ષા કરીને જ્યાં પેરિસ જેવા રોડ રસ્તાઓની હાલત ખરાબ છે તે લોકોને જાગૃતિ ફેલાવવા માટેથી કાર્યક્રમ આપવામાં આવેલો અને ધોરાજી નગરપાલિકા દ્વારા ગત જનરલ બોર્ડની અંદર લાખો રૂપિયાની મોરમ તથા ટાઇલ્સના બિલો મંજૂર કરવામાં આવ્યા છે। ધોરાજી શહેરના કોઈ રોડ રસ્તા ઉપર કોઈ ટાસ્ક કે મોરમ નાખવામાં આવી નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી નગરપાલિકામાં થઈ રહ્યો છે અને લોકો રસ્તાથી પીડાઈ રહ્યા છે। વિમલ સુંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।